માળિયાહાટીના જિલ્લા પંચાયત સીટના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયા દ્વારા તેમના મત વિસ્તારમાં આરોગ્ય સેવાની સુવિધાઓ મજબૂત બને તે માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। દિલીપસિંહ સિસોદિયાએ પોતાની ગ્રાન્ટમાંથી ₹15 લાખની રકમ ફાળવી છે, જેના આધારે ટૂંક સમયમાં માળિયાહાટીના અને કડાયા વિસ્તાર માટે બે નવીનતમ સુવિધા ધરાવતી સીએનજી તથા એસી એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવશે। આ એમ્બ્યુલન્સ ખાસ કરીને વયોવૃદ્ધ અને બીમાર લોકોને કેશોદ, જૂનાગઢ, રાજકોટ તેમજ અમદાવાદ જેવા શહેરોમાં સારવાર માટે લઈ જવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। આ એમ્બ્યુલન્સ ટૂંક સમયમાં ખરીદી કરી બંને વિસ્તારની ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવશે। અગાઉ પણ દિલીપસિંહ સિસોદિયા દ્વારા માળિયાહાટીના વિસ્તારમાં મુક્તિરથ, પ્રવેશદ્વાર, સીસીટીવી કેમેરા સહિતના વિવિધ લોકહિતના કાર્યો કરવામાં આવ્યા છે। તેમની આ કાર્ય પદ્ધતિથી લોકોમાં આરોગ્ય અને સુરક્ષાની સેવાઓ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। સ્થાનિક લોકો દ્વારા આ સદકાર્યનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું છે અને તેઓએ જિલ્લા પંચાયતના ચેરમેન દિલીપસિંહ સિસોદિયાની લોકહિતને સમર્પિત કાર્યશૈલીને બિરદાવી છે।